ભારત અમેરિકા વચ્ચે વણસેલા સંબંધોની વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું, જેમાં ટ્રમ્પે ભારત સાથે સંબંધો સુધારવાના સંકેત આપ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં ટ્રમ્પના તેવર નબળા પડતા જોવા મળ્યા। પોતાના ટેરિફ તરકટના કારણે પોતાના જ દેશમાં ચારે તરફથી ઘેરાયેલા ટ્રમ્પે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં તેમણે કહ્યું કે હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું અને મને પૂરો વિશ્વાસ છે કે બંને દેશો ટેરિફને લઈ જલ્દી જ એક ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચશે। હવે જોઈએ કે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરી। ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે આ પોસ્ટ કરી છે, તેમણે લખ્યું કે મને ખુશી છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા માટે ચર્ચા હજુ પણ ચાલુ છે। હું આવનારા સપ્તાહમાં મારા ખૂબ સારા મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની આ બદલાયેલા તેવર બાદ આખરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે। પ્રધાનમંત્રી મોદીએ કરેલી આ પોસ્ટમાં ટ્રમ્પ સાથે વાતચીત કરવા ઉત્સુકતા દર્શાવી અને એટલું જ નહીં, આ પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા અને બંને દેશો મહત્વના વેપારી ભાગીદાર છે। ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે બંને સાથે મળીને કામ કરીશું અને એટલું જ નહીં, અંતમાં ટ્રેડ મુદ્દે પણ સારા પરિણામનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। નરેન્દ્ર મોદીએ જે સોશિયલ મીડિયામાં આ ટ્વીટ કર્યું છે, ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને વેપારી ભાગીદારો છે। વિશ્વાસ છે આપણી વેપાર વાટાઘાટો ભારત અમેરિકા ભાગીદારીની અમર્યાદિત સંભાવનાઓને ખોલવાનો માર્ગ મોકળો કરશે। આપણી ટીમો આ ચર્ચાઓને વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક હોવાની વાત નરેન્દ્ર મોદીએ કરી છે। સાથે પણ કહ્યું, આપણે આપણા લોકો માટે ઉજ્જવળ વધુ સારા ભવિષ્યને લઈને કામ કરીશું।